દાખલા નંબર 8 એક ગોળાકાર કાચના વાસણનો ઉપરનો ભાગ નળાકાર છે. તે નળાકારની ઊંચાઈ 8 સેમી અને વ્યાસ 2 સેમી છે. ગોળાકાર ભાગનો વ્યાસ 8.5 છે. તો એક બાળક માહિતી પ્રાપ્ત કરે છે કે તેમાં ભરેલા પાણીનું ઘનફળ 345 સેમી ઘન છે. તો બાળકનો જવાબ સાચો છે કે નહીં તે આપણે ચકાસવાનું છે. તો આપણને કહે છે કે એક ગોળાકાર કાચના વાસણનો ઉપરનો ભાગ નળાકાર છે. તેની ઊંચાઈ 8 સેમી અને વ્યાસ 2 સેમી છે. તો નળાકારનો ઉપરનો ભાગ વાસણનો ઉપરનો ભાગ નળાકાર છે. નળાકારનો વ્યાસ આપણને 2 સેમી હોય તો ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2 બરાબર 2 ના છેદમાં 2 એટલે 2 1 સેમી છે. જો કે નળાકારની ત્રિજ્યા. હવે ગોળાકાર ભાગનો વ્યાસ ગોળાકાર ભાગની ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2 એટલે કે 8.5 ના છેદમાં 2. તો હવે આપણે જે બાળકનો જવાબ છે તે આપણે ગોતવાનો છે, ચાલુ છે કે ખોટો. તો આપણે કાચના વાસણનો પહેલા ઘનફળ ગોતવું પડશે. તો વાસણ એટલે પાત્રનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ વત્તા ગોલકનું ઘનફળ. નળાકારનું ઘનફળ પાઈ r વર્ગ h અને ગોલકનું 4/3 પાઈ r ઘન. આપણે પાઈ ને કોમન કાઢી લઈએ તો r વર્ગનો h 4/3 r ઘન પાઈ ના પાઈ r સ્ક્વેર એટલે કે નળાકારનો 1 × 1 અને ઊંચાઈ 8 સેમી વત્તા 4/3 8.5 ના છેદમાં 2 ગુણ્યા 8.5 ના છેદમાં 2 ગુણ્યા 8.5 ના છેદમાં 2 2 2 4 2 2 કેન્સલ. હવે પાઈ 1 × 1 એટલે 1 અને ગુણ્યા 8 એટલે 8 વત્તા 8.5 ગુણ્યા 8.5 ગુણ્યા 8.5 3 દુ 8.5 ગુણ્યા 8.5 ગુણ્યા 8.5 એટલે કે 8.5 નો 3 વાર ગુણાકાર 8.5 નો ઘન. પરંતુ પહેલા આપણે 8.5 નો વર્ગ ગોતીએ. તો ધ્યાન આપજો, પાછળ 5 હોય તેના વર્ગ કરવાની છે. સાવ સહેલી રીત છે. પહેલા તમારે 5 નો વર્ગ એટલે કે 25, પછી 8 પછી ક્રમિક આવતી સંખ્યા એટલે કે 8 પછી 9 આવે તો 8 ને 9 બંનેનો ગુણાકાર 8 9 72. તો આ થયો 85 નો વર્ગ 72 25. હવે પાછો આપણે 72 25 ગુણ્યા 85 કરવાનું 0 8 × 5 40 8 દુ 16 16 ને 4 20 8 દુ 16 ને 2 18 8 × 56 ને 1 57 55 25 5 દુ 10 ને 2 12 5 દુ 10 ને 1 11 5 × 35 ને 1 36 5 2 1 8 ને 6 14 7 ને 1 8 9 10 ને 11 5 ને 1 6 614 125 ભાગ્યા તમારે 6 કરવાના. તો 614 125 ભાગ્યા 6 6 1 6 0 1 4 ને બતાવો અહીં 0 મૂકવા પડે. 6 દુ 12 6 તરીને 18 6 4 24 6 4 24 6 55 30 6 4 24 1 6 1 6 6 57 42 6 36 102 354.1 102 354.1. પરંતુ આપણે 102 જ લેવી. હવે જો અહીં 3 વાર ગુણાકાર 8.5 8.5 8.5
તો જે જવાબ આવ્યો તેમાં પણ 102 354.16 તો તેમાં પણ 3 આંકડા પછી પોઈન્ટ આવશે તો 102 આપણે પાઈની કિંમત લીધી 22 ના 3.14 આપણને કીધું છે પાઈની કિંમત તો 8 + 102.354 કારણ કે અહીં જો પોઈન્ટ એક વાર બે વાર અને ત્રણ વાર તો ભાગાકાર કરતી વખતે જે પણ જવાબ આવે તેમાં પણ ત્રણ સંખ્યા પછી પોઈન્ટ મૂકવો પડે તો 102 + 8 એટલે કે 110.354 તો હવે 3.14 ગુણ્યા 110.354 તો 110.354 ગુણ્યા 314 0 0 3 4 12 3 5 15 ને 1 16 3 3 9 ને 1 10 1 ના 1 3 એકા 3 3 એકા 3 0 4 5 3 0 1 1 ચોકો ચોકો 16 4 5 20 ને 1 21 4 3 12 12 ને 2 16 4 એકા 4 ને 4 એકા 4 6 5 5 ને 2 7 7 ને 7 14 નથી જે એટલે 3 6 ને 7 7 ને 1 8 8 ને 3 11 4 ને 1 5 1 ને 1 2 ને 4 6 3 ને 1 4 ને 3 34 65 13 56 જવાબ આવશે 34 65 13 56 પરંતુ જો અહીં 2 અંક પછી પોઈન્ટ અને આયા 3 અંક પછી પોઈન્ટ તો આપણે પણ 5 અંક પછી પોઈન્ટ મૂકવો પડે તો 1 2 3 4 ને 5 તો શું આવશે 346.51 સેમી ઘન પરંતુ જો બાળકે જે આપણને પાણીનું ઘનફળ આપ્યું કેટલું હતું 345 સેમી ઘન અને આપણે આવ્યું 346.51 સેમી ઘન તો બાળકનો જવાબ આપણે સાચો છે કે ખોટો તે આપણે ચકાસવાનો હતો તો લખવાનું કે અહીં બાળકનો જવાબ ખોટો છે